તો આ અમારી નવી ઓફિસ છે. ઓનલાઈન લેબનું ઓપનિંગ મસ્ત થયું છે. તો આપણે ઓફિસેથી આવ્યો તો ડાયરેક્ટ આપણને પૂરી તળવા બેસાડી દીધા. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે લાભ પાંચમ અને આજે અમારું ઓફિસનું મુહૂર્ત છે, એટલા માટે ઓફિસે જવાનું છે. અને અત્યારે વાગી ગયા છે 9, તો 9:30નું મુહૂર્ત છે. તો ચાલો ફટાફટ લેટ થાય છે તો ફટાફટ જઈએ ઓફિસે. ચાલો આવી ગયા છીએ રાધે પેંડામાંથી, કેમ કે ઓફિસનું મુહૂર્ત છે એટલે કાજુ કતરી સાહેબે લાવવાની કીધી છે. તો કાજુ કતરી લેતા જ આવી. ચાલો કાજુ કતરી લઈ લઈ. કતરી આવી ગઈ છે, તો હવે કાજુ કતરી પેક કરી નાખવી. કાજુ કતરી લઈ લીધી છે, જોવો તમે. અને એક કોમેન્ટ કરી દીધો કાજુ કતરી કોને કોને ભાવે છે ને. આપણે અત્યારે આવી ગયા છે ઓફિસે, જોવો તમે. જો બધા આવી ગયા છે, આજે મુહૂર્ત છે. અને આવતા હવે તમારા બંસીબેન જો કામ કરવાનું ચાલુ કરી દીધું. ગુડ મોર્નિંગ બંસીબેન. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસે. જો આપણી ચેર છે. હવે આજે આપણે મુહૂર્ત કરવાનું છે લાભ પાંચમનું, ને બધે સાફ સફાઈ ચાલે છે. હજી અમારા સાહેબ તો આવ્યા નથી. સાહેબ આવી ગયા છે પણ કંઈક કામથી બહાર ગયા છે. આજે સ્ટુડન્ટ નથી આવ્યા, કેમ કે આજે રવિવાર છે એટલે નથી આવ્યા. આવી ગયા છે સાહેબ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હેપી ન્યુ યર. અમારા શ્રોતાગણને લાભ પાંચમની ઢેર શુભકામના. અને તમારા નવા વર્ષમાં તમારા બિઝનેસ ખૂબ આગળ પ્રગતિ કરે, તમે ખૂબ જ પ્રગતિ કરો એવી શુભકામના સાથે હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. અને બજરંગદાસ બાપાને આપણે એવી પ્રાર્થના કરીએ કે તમારો બિઝનેસ ખૂબ સારો ચાલે, એવી પ્રાર્થના સાથે હેપી ન્યૂ યર. આજે અમારે ઓફિસ છે, એની ઉપર જ એક નવી ઓફિસનું પણ અમે આજે ઉદ્ઘાટન કર્યું છે. આજે લાભ પાંચમ છે એટલે આજે એનું મુહૂર્ત હતું, તો આજે તમે ઓપનિંગ રાખ્યું છે. તો ચાલો હું બતાવું તમને. તો આ અમારી નવી ઓફિસ છે. આ મેં નવી ઓફિસ આજે અમારું મુહૂર્ત છે. અને અહીંયા અમારે ઓનલાઈન એજ્યુકેશનનું નવી ઓફિસ બનાવી છે. તો તમને કેવી લાગી અમારી નવી ઓફિસ એ કોમેન્ટમાં કહેજો. અમારે ઓનલાઈન લેબનું ઓપનિંગ થઈ ગયું છે. જો બધા ચાંદલા કરી નાખ્યા, ગળ્યું મોઢું કરે છે. સરસ્વતી માની પૂજા કરી નાખી. અને હવે અમારા સાહેબ સ્માર્ટ બોર્ડ ચાલુ કરી દીધું છે. અને કાજુ કતરી ખાઈ લઈ, ગળ્યું મોઢું કરી લઈ આપણે. જો અમારું ઓનલાઈન લેબનું ઓપનિંગ મસ્ત થયું છે. આજે આપણે ઓફિસે આવ્યા હતા અને સાહેબ જો આપણને પૈસા આપવાના સાહેબ, એટલે તો આપણે મુહૂર્તમાં આવ્યા હતા. હાલો હમણાં આવશે હાથમાં. લાવો જો સાહેબ આપણને 100 રૂપિયા આપી દીધા છે. પેટ્રોલના થઈ ગયા છે આપણે. તો અમારા યુવરાજભાઈ અત્યારે કાંક લખે છે. આપણને તો આ સ્માર્ટ બોર્ડમાં બહુ મજા આવી. અને આ જે સ્માર્ટ બોર્ડ છે ને એ અમારે EICS કંપની છે ને એની માટે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે. હવે આપણે આજે આપણા લાભ પાંચમ છે એટલે આપણા લેપટોપનું પણ આજે મુહૂર્ત કરી નાખ્યું. જે આખા વર્ષમાં હવે નવો બિઝનેસ થાય, આગળ વધીએ, તો આપણે આપણા લેપટોપનું મુહૂર્ત કરી નાખ્યું આજે લાભ પાંચમ છે એટલે. મિત્રો હવે આપણે લાભ પાંચમનું મુહૂર્ત થઈ ગયું, બધું કામ પતી ગયું છે. તો હવે આપણે જઈશું ઘરે, કેમ કે આજે તો આપણે ઓફિસ રવિવાર છે એટલે ઓફિસે તો બંધ છે. મુહૂર્ત કરવા માટે જ આવ્યા હતા ખાલી. ચાલો હવે જઈએ ઘરે. અને અમારી સાથે કુણાલભાઈ પણ સાથે આવે છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. અત્યારે ઓફિસેથી આપણે ઘરે આવતા રહ્યા છીએ. આજે અમારા ઘરે એક નાનો અમથો પ્રસંગ છે. તો આપણે ઓફિસેથી આવ્યો તો ડાયરેક્ટ આપણને પૂરી તળવા બેસાડી દીધા. જો અમારા આકાશભાઈ પૂરી નાખે છે અને આપણે પૂરી તળવી છે અને કાઢવી છે. તો આપણે પ્રસંગનું કામ બધું પૂરું થઈ ગયું ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને બધા મહેમાન પણ જતા રહ્યા ને બધું વ્યવસ્થિત કામ પતી ગયું. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.